દિયોદરને આગળ જિલ્લો બનાવવાની માંગને લઈને તાલુકાના સરપંચોની બેઠક મળી। દિયોદર જેઆઈડીસી ખાતે બેઠકમાં સરપંચોએ સરકાર સમક્ષ રજૂઆત કરી। થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા પર થરાદ અથવા રાધનપુરને જિલ્લો જાહેર કરવા તેવી ચર્ચાઓ વહેતી થઈ હોવાથી બંને તાલુકાની સાથે દિયોદર નગરજનોએ પણ આગળ જિલ્લો જાહેર કરવા માટે માંગ કરી છે, જેમાં શનિવારના રોજ વેપારીઓ અને આગેવાનોની લોહાણાવાડી ખાતે બેઠક મળી હતી, જેમાં દિયોદરને આગળ જિલ્લો બનાવવાની સરકાર સમક્ષ માંગ કરી હતી। તો બીજી તરફ રવિવારના રોજ દિયોદર જેઆઈડીસી ખાતે તાલુકાના સરપંચોની પણ બેઠક મળી હતી, જેમાં તાલુકાના સરપંચો પણ દિયોદરને આગળ જિલ્લો બનાવવાની માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। વર્તમાન સમયમાં જિલ્લાનું વડું મથક પાલનપુર છે, જેમાં કુલ 12 તાલુકાઓનો સમાવેશ થયેલ છે, જેમાં સુઈગામ, ભાભર, દિયોદર, થરાદ, વાવ, રાધનપુર, લાખણી, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારના લોકોને 100 કિલોમીટરનું અંતર કાપી સરકારી કામકાજ માટે પાલનપુર સુધી જવું પડતું હોવાથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તે જરૂરી બન્યું છે, જેથી દિયોદર એક એપી સેન્ટર આવેલ હોવાથી સરકારી જિલ્લા વિભાજન કરે તો સૌથી પહેલા દિયોદરને આગળ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ કરી છે।